ગરબાના બદલે ડિસ્કો દાંડિયા શીખવાડતા ક્લાસીસ સામે મોરબીના પાટીદારોએ વિરોધ નોંધાવ્યો। મોરબીમાં યોજાયેલી પાટીદાર સમાજની સભામાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપરાંત મનોજ પનારા સહિતના પાટીદાર અગ્રણીઓએ સમાજને સંદેશ આપ્યો। આ દરમિયાન મનોજ પનારા અને કાંતિ અમૃતિયાએ લુખ્ખાઓ અને ટપોરીઓ સામે યુવાનોને કાયદો હાથમાં લેવાની જાણે કે છૂટ આપી। અને દાંડિયાના ક્લાસના મિત્રો આવ્યા હતા કે તમે અમારા રોટલા ઉપર પાટું મારો છો। હમણાં મારે ટીવી ડિબેટમાં કહેવામાં આવ્યું કે રોટલા ઉપર પાટું મારો છો। મિત્રો, રોટલા ઉપર પાટું નહીં, તારા માથા પર ધારિયું મારવાની અમારી તૈયારી છે। જો અમારી દીકરીઓ ઉપર આંખ ઊંચી કરે તો, જો અમારી બેન દીકરી ઉપર, હું જાહેરમાં લાઈવમાં કહું છું, સ્ટેજ ઉપરથી કહું છું કે અમારી બેન દીકરી ઉપર, અમારા સમાજ ઉપર, અમારા યુવાનો ઉપર, અમારા વડીલો ઉપર, અમારી જમીન જાયદાદ ઉપર કોઈ ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા માટે અમે તૈયાર છીએ। સમાજના આ યુવાનો છે ને, એ સૈનિકો છે। આ બધાય એ મોટરસાઇકલ લઈને આવશે, તમે કહેશો ત્યારે સુકા કાકા હીચો હીચો કરવા, કોઈને ત્યાં પહોંચી જવા, તોડફોડ કરવી તો અહીંયા। એટલે આ સમાજના જે આપણે કહે ને ઉઠિયાણ છોકરા, એને પણ સમાજે સ્વીકારવા પડશે। આ તકે મારી ટકોર છે કે કોકના ટાંટિયા ભાંગી નાખવા હોય, ભલે કેસ થાય, જબરદસ્તી જેલમાં રહેવું પડે, અને કાયમ માટે સુકા કાકા આપણે ફરિયાદી બનવાનું નથી। આ સ્ટેજ ઉપરથી કહું છું કે જો લુખાઓને એમ હોય કે આપણે ફરિયાદ કરી છે ને જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે, તો અહીંથી ટકોર કરું છું આવા લુખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની, અમે આરોપી બનવાના છે। અને અમારી પાસે આરોપી બનવા માટે પુષ્કળ ટીમ છે, પુષ્કળ એવા કેટલાય છોકરાઓ છે કે ઘર સંભાળી લેજો અને જેલમાંથી છોડાવી લેજો। જો તમને કાયદો રમતા આવડતું હોય તો અમને પણ કાયદો રમતા આવડે છે। એટલે અમને મહેરબાની કરીને અમારી મર્યાદા ન મુકાવો। અમારું માન સન્માન છે, અમારા સંસ્કારો છે, અમારું જે મોટપણું છે એને તમે ડિસ્ટર્બ કરવાની કોશિશ ન કરો। આવા લુખા, આવારા રોમિયો આખા મોરબીમાં 0.000.1% હોય। જેની મોસે લીંબુ લટકતા હોય ને એને કહી દેજો કે અમે આવવા તૈયાર છીએ, લડવા તૈયાર છીએ। આખી ફોજ છે। અને જે મિત્રો રાતે 400-500 બાઇક લઈને આવ્યા હતા ને બધા આ દાંડિયા બંધ કરાવવા, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે। તમારા કારણે આજે આ કાર્યક્રમ થયો છે। 45 વર્ષથી હું લડતો હોઉં ને આજે મને મજા આવી કે મને લડવામાં સપોર્ટ મળશે। સરકાર તમારી પાછળ છે। ગયા વખતે ભાઈ શ્રી મુકેશભાઈએ જ્યારે મને ફોન કર્યો કે એક લાંબા વાળો કોક અહીંયા લુખો આવી ગયો છે, એટલે મેં સંશોધન કર્યું કે કોણ છે। એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું, જાણ્યું આજુબાજુ। અને મારા ભાઈ તો બધી LIB હોય છે, ભાઈ પનારાને ખબર હોય, એને ફોન કરતો હોય, કર તું તારે વાય આવું, સમાજની વાત હોય અહીંયા। પછી મને એમ લાગ્યું કે એના ભાઈ 10-12 સીડી છે, એટલે મેં મારા માણસોને મોકલા, રાતે 11 વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી। ક્યાં સમાજની સીડી હતી મને ખબર નથી, મેં સીડી જોઈ નથી। આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું। આ 45 વર્ષમાં કાનાભાઈ કોઈનું પડાયું નથી, કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી। અને કાનાભાઈ કી એક દાદો, એક હનુમાન દાદો, એમાંય પણ ના નહીં, જેલ નાની હતી, 180ની કેપેસિટી હતી, એમાં 320 પૂરી દીધા છે। અને હમણાં જેલ મોટી કરી છે 580 જણાની। અને તમારે આવા લુખા તૈયારી રાખજો। અમારા સમાજને આગેવાનો લુખા ખેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો, હું બેઠો હું, કોઈના બાપની તાકાત નથી। આ વેપારીનું શહેર છે, મોરબી વેપારીનું શહેર છે। ગોરો અહીંયા કીડીઓ આવે, ગોરનો તો કીડીઓ આપણે પકડીને માર નાખવાની, ગોર રહેવો જોઈએ। તમારો બધા એનો સહકાર મળ્યો હોય 30 વર્ષ ત્યાં, એમાં પણ કેટલાયને ગલગલિયા થાય છે, હુકામ થાય છે। મારી બધી તૈયારી છે, અને મરવાનું છે, ગોળીથી મરવાનું છે, દવાથી નથી મરવાનું। એક પણ જગ્યાએ કાંતિભાઈ અમૃતિયાએ કોઈનું પડાવ્યું હોય, કોઈનું લીધું હોય 30 વર્ષમાં, તો હું જાહેર જીવનમાં તૈયાર થયો। પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની, એ પ્રગતિને ટકાવવા માટે મારે 2-3 વાત કરવી છે। પનારા ભાઈ, શું વાત કરવી છે? જેના લગ્ન થયા હોય મોજ શોખ કરે ફરે, એમાં વાંધો નહીં, અને બને ત્યાં રેટા એકલા ન મોકલો, ભેગું મોકલો। મારી બહેનોને વિનંતી છે, એકલા મોકલતા નહીં। આ બહુ સાચી વાત કરું, ક્યાંક પકડાય એટલે મારે ફોન કરવો પડે, બીજા સ્ટેટમાં ક્યાં છેડા અડાડવા પડે। બીજું મારી એક નમ્ર વિનંતી છે કે આપણી દીકરી કે દીકરો ગ્રેજ્યુએટ હોય, ગ્રેજ્યુએટ હોય એટલે 10 વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો।
રૂમમાં ફોન નહીં આપવાનો. રૂમમાં ફોન આપે ને દીકરો કે દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવા. સમજી લેવાનું એમ પ્રેમથી દીકરો દીકરી મોબાઈલ મૂકી દે, મોબાઈલ રખડતો હોય એની શાંતિથી હુએ. આ 2-3 વ્યસન છે. બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે. મારો નંબર લખી લ્યો 98 253 96 44. ક્યાંય પણ કારા ધંધા હાલતા હોય તો ફોન કરજો. પોલીસ નહીં આવે તો અમે આવશી. અમારી તૈયારી છે. અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્યા, લડવા આવ્યા. તમામ સમાજને હું અહીંથી એવાન કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે. ઘણી વાર આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન કરી નાખ્યા હોય છે, ગમે એ સમાજની, એ જે લુખો હોય છે ગામના પૈસા પડાવે, સીન સપાટા કરે, સારા કપડાં પહેરે, કોઈકની ગાડી ઉધાર લઈ લઈએ એટલે આપણી દીકરી મોહમાં આવી જાય. અને ઓલો મજૂરી કરતો હોય સવારના 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી મજૂરી કરતો હોય, એનું હુકમ નથી થતું. આ તમામ સમાજમાં વરે 2 વરે 3 વરે અમારા પાસે રાવ આવે. બાપ થોડાક દી બોલે નહીં બચાડો, પછી બાપને તો બોલવું પડે દીકરી હારે, પછી રાવ આવે કોઈ ફસાઈ જાય. ભાઈ કોકના પૈસે દાન કરે, કોકના પૈસે લુખાવેરા કરે, કોકના પૈસે કામ કરે, અને એવાથી ચેતજો. અને કાંઈ પણ હોય તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાંક હોય ને તો મારો જબો ફાડી નાખજો. તૈયારી છે ભાઈ. પણ સમાજને સુધરવું પડશે. સમાજ પાસે શક્તિ છે. આ સભામાં પાટીદાર અગ્રણી ટીડી પટેલે તો ડાયરાના કલાકારોને લઈને વિવાદિત નિવેદન આપ્યું અને સાંકેતિક ભાષામાં કહ્યું કે 5-5 લાખ રૂપિયા લઈને કલાકારો 2 ભંભા મારીને જતા રહે છે, એને 50,000થી વધારે ન આપવા. વિસ્તાર અમારા બાપુજીનો છે. અહીંયા અમારા બાપુજીની ધોરાજી જ હાલ છે. અને જરાય જો તમે ઓવરટેક કરી સામે થવાની કોશિશ કરી તો મોરે મોરો જ દઈ દેવાના છીએ. જરાય હાંકી લેવાના નથી. આ વિસ્તારમાં અમે જે નક્કી કરશું એ જ હાલશે. અમે જે ચલાવવા માંગતા હશું એને જ ચલાવવા દેશું. જો કોઈ એમ કહેતો હોય કે ના અમે જબરદસ્તીથી અમે ચલાવી લેશું તો દીકરા મારા અવતારીઓ અમે તૈયાર જ બેઠા છીએ. અને અમારા સમાજના આગેવાનોને આ લુખા કેનારા ખહુડિયા આપણે નિષ્ક્રિય થઈ કરો. જરૂર છે સમાજને, નહીતર કોઈ પેદા નહીં થાય સમાજ માટે, કોઈ આંખે નહીં થાય. બીજું દૂષણ કે લોક ડાયરા. હું વિરોધ નથી કરતો, 2 મિનિટ. લોક ડાયરા મિત્રો, આપણે લોક ડાયરામાં 5-5 લાખ રૂપિયા જે કલાકારોને દઈએ ને, એક હમખંડ નક્કી કરો, ગમે તેવો ચમરબંધી કલાકાર હોય ને એને 50,000 ઉપર દેવા નહીં. આપણા પીછા લઈ જાય, 1.5 કલાકમાં યો કરે, 2 બંપા મારીને ઘરે વહી જાય, 5 લાખ રૂપિયા લઈ જાય. આને 50,000 ઉપર દેવાનું બંધ કરો. સમાજમાં લખાવો પીછા. એ મુદ્દામાં એટલી જ વાત છે કે પછી આ આવારા તત્વો લુખા કે રોમિયાઓ વારંવાર છેડતી કરે, વારંવાર બેન દીકરીઓને હેરાન કરે ને સુધરે નહીં તો દર વખતે પછી એફઆઈઆર ના કરવાની હોય. ક્યારેક પછી ફરિયાદી બનવાની જગ્યાએ આરોપી બનવાની તૈયારી અમારી છે અને અમે આરોપી બનવા તૈયાર છીએ. આ અમારો મેસેજ સમગ્ર સમાજો માટે છે કે આપણી બેન દીકરીઓ આવા વલ્ગર ડાન્સ શીખે, ફિલ્મી ગીતોમાં નાચે, એના કરતાં આપણે આપણી સામાજિક વ્યવસ્થાઓ ઊભી કરીએ. મોટાભાગના સમાજો પાસે પોતાની વ્યવસ્થાઓ નાની મોટી હોય છે, પોતાની સોસાયટીમાં, સાર્વજનિકમાં, પોતાની પ્રીમાઇસીસમાં, સોસાયટીના કોઈ એવી જગ્યા ઉપર, સાર્વજનિક સંસ્થાઓમાં કે જ્યાં આપણી દીકરીઓ રમતી હોય ત્યાં કોઈ આવારા તત્વો, લુખાઓ, રોમિયો, નશીલા પદાર્થ સેવન કરતા લોકો ત્યાં આવે નહીં અને બેન દીકરીની પૂરી સેફટી દે. એટલે આ મુહિમ માત્ર પાટીદાર સમાજ માટે જ નહીં, આગામી દિવસોમાં સમગ્ર સમાજ અપનાવશે એવી અમને પણ વિશ્વાસ છે. યસ, આજે અમે જે જાહેરાત કરી છે, પાટીદાર સમાજની દીકરીઓ મોરબી છાત્રાલયમાં ગરબા જેમને શીખવા હશે, ખરેખર જે પ્રાચીન ગરબા છે એ શીખવા માટે અમે તૈયારી કરી છે અને એ તૈયારીમાં બધા જ પાટીદાર સમાજની દીકરીઓ એમાં આવી શકે છે અને શીખી શકે છે.